તો હેલો દોસ્તો, હર હર મહાદેવ ને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારા બધાનો આજના આપણા ફેમિલી વ્લોગમાં. અને આજે છે ને રજા છે, વાગે છે 11:30, એટલે અમારું આજ કશું જ કામ થયું નથી. કારણ કે રજા હોય અને ઘરમાં ત્રણ છોકરાઓ ફરતા હોય એટલે કંઈ કામ થાય. રજા હોય એટલે પહેલાં તો એ ઉઠે જ નહીં કે ભાઈ 8:30 9 વાગે ઉઠે એટલે મેરા આવે જ નહીં. હા 4 છોકરાઓ ભાઈ, 4 બરાબર. હા ઓકે, મને ગણી લીધો 4માં, શું વાત છે. એટલે અમે 4 છોકરાઓ મોડો સુધી ઊંઘી રહ્યા ને એટલે આ લોકોને કામમાં તકલીફ પડી. હવે જવાનો ટાઈમ થઈ ગયો છે ટ્યુશનમાં, એટલે હવે અમે જઈશું ટ્યુશનમાં. બાકી બધા જ રજા હોય એટલે એવું થઈ ગયું, કામે તો લગાડી જ દેવાના. જો અને ખાતા બધા કામમાં ક્યાં ઠેકાણા પડે. હા ના બેટા, આ એનું કામ કરો. હા તું શું કરો? નહીં લઈ જવાનું. ખબર છે ને શું થયું તું? પપ્પા પડી ગયા હતા એક્ટિવા લઈને, આગળ બેઠેલો શું થાય? હા તો પછી ના પાછળ નહીં. અને છે ને હવે પેલા લોકો અંદર સાસુ બહુ ચર્ચા કરી રહ્યા છે. શું ચર્ચા કરી રહ્યા છે જોઈએ આપણે. કશી ચર્ચા કરી રહ્યા નહીં બાપા. હું કોમ કરો છો કે હું મારું કામ કરું છું, એ એનું કામ કરે છે, બરાબર? હા કે હેલો ગાઈસ, બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારા બધાના વ્લોગમાં અને અમારા ગોસ્વામી ફેમિલી વ્લોગમાં. તો ભાઈ જો આ બસ ને એક ફોન તો ધોઈએ જ ગયો ને હું કહીએ ગયો. આમાં બીજો ફોન આમાં પાછો એ પેન્સિલ લઈને બેઠી છે જોવા માટે કેટલા કપડા વરાયા. કેટલા વાર છે કામ કરવા બેઠી છું. હા બસ વ્યવસ્થિત કામ થાય છે કે નથી થતું એમ કાઉન્ટ કરવાના કે એક કપડાના વાળવાના ને ધોવાના કેટલા, તો લેતા ફાવે. ધોઈ નાખ્યા, હવે વારવાનું કામ મમ્મીને તો મામી વારે. એટલે અમારે તો વારે છે કે નહીં વારતા? હળિયું ભર્યું ઘર છે ને, ફેમિલી વાળા બધા વધારે છે ને, એટલે કપડો ગણવા પડે છે કે એકાદું પડી ના જોઈએ નીચે. ના કે જો પડી ગયું હોય ને ખબર નહીં પડતી. ખબર ના પડે. મહિના પછી ડબ્બા પહોંચવા જે ના મળે ને ત્યારે ખબર પડે. ત્યારે ખબર પડે એટલે જોઈ જોઈને મૂકવા પડે કે આના આટલા વ્યક્તિને આટલા ધોવામાં આવ્યા હતા, તો આટલા કપડા છે કે નહીં. હા તે બતાવો છો. તો હેલો દોસ્તો, બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું ચિડિયાઘરમાં અને ગોસાટેવી વ્લોગમાં. સવારે જમવાનું બનાવું છે ને? હવે જમવાનું બને પછી હું જવા લોકોને મૂકતા હોઉં ને પછી શાક વઘારું. વિડીયોની સ્ક્રિપ્ટ લખી દઈએ. કારણ કે મારે બપોરે 2:30 વાગે કામ છે ઓકે એટલે પહેલા થઈ જાય. હા તો કશો કામ પતી જાય પછી આપણે વિડીયો કરીશું. એટલે વહેલા ખાઈ લો તો વહેલા થઈ જાય. હા તો કશો નહીં. બસ હું હવે મૂકીને આવું એટલે હું મારું કામ પતાવી દઉં, સ્ક્રિપ્ટ લખી જ દઉં છું પછી જોઈ લઈએ. ઓકે આડા બારે છોકરા આડા કે આડા બાર આવશે ને આડા બાર ખાઈ લેવાનું. ઓકે ડન. આપણું નહીં કહેવાય દાદા, ખોલવાનું. નહીં આ વગરની. પણ નહીં જવાનું. ભલે ના જવાનું હોય. નહીં જવાનું. બે લાફા માર્યો ભાઈ. પણ નહીં જવાનું. નહીં જવાનું. તારો તો એક જ લાફો કાપી છે ને બે મારવાની જરૂરત જ નહીં. એને કામ કરવું હોય. એક લાભ હોય નહીં. જે ના જાય ને એને કામ ના કરવું પડે. જે જાય એને કામ કરવું. શું હા. કરવા માંડે? એને ખબર પડી શું કહેવા માંગે છે. એને જવા નહીં દેવું લે કામ કરે, જેને જવું હોય એ કામ કરે એમ. તો હું તો બેહી જાઉં, મને તો ક્યાંય નહીં જતી. એ તાર મમ્મીને ખાવાનું નહીં, તાર મમ્મી ખાવાનું નહીં બનાવો, જેને ખાવું એ બનાવો. બરાબર ને? જે ખાવું એ બનાવું. હું તો ખાતી નહીં એટલે નહીં બનાવું. બચવાનું. બોલ કોણ ખાવાનું બનાવશે તો પછી? જો તું, માઈ, રુદ્રાક્ષ બધા ખાવ છો ને તો જાતે બનાવી દો, જાઓ જે જે ખાવું હોય એ. હો? યાદ ધરો. હું રુદ્રાક્ષ. હમ. બા, પપ્પા, માઈ બધા છે ને? હું આજ રાતે એક ખારી વસ્તુ બનાવવાની છું. ઘડી તીખી તીખી. તું બરાબર છે. તું બનાવવાની છે? હા રુદ્રાક્ષ. પિઝા, મેગી અને પાસ્તા. હા 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 હા. આટલા નાના પેટમાં બધું માસે? ના, ઓય પાસ્તા, ઓય પિઝા અને મેગી. આવી ગયું ને બધું. શું કીધું? બનાવવાનું જ કોણ? તું શું કહેતી હતી કે, હા? અથર્વે શું કીધું રુદ્રાક્ષ તને? રુદ્રાક્ષ બનાવ, બોલો. હા આ ટેણીઓ, તારો નાનો ટેણીઓ પેલા મોટાનું કે છે તેલવાળો. તું તેલવાળું થા કે આ રહ્યો. કોણ કહેતો હતો તું? ચમ તેલ વાળું થાય. કવડા બનાવો. ઓ ભઈલો તેલવાળો થઈ ગયો એટલે ભઈલો ના બનાવો. ના એને માહીને કીધું ને કંઈક, હું રુદ્રાક્ષે માહીને કોઈક કીધું ને એટલે એને કીધું કે તું તેલવાળો છે એમ. હા હા. બાથરૂમમાં પૂર દે રુદ્રાક્ષ ને જવાનું. બરોડિયા અંધારા પૂરો થયો એનો. એના બોલતા નહીં એવું સીધી થઈ જતી હતી. માહી તો માર પડે જ નતું. મને માર પડે ને ઓલા બોલે ને
કે જો હું ને સીધો વાળે તો મને એવો લાપો પડશે એટલે મારી ઓલાનું જોઈને જ બી જતી હતી એટલે પાડે રૂમમાં અમને રૂમમાં નતો જતા માય પણ નાની હતી ને ભોલી હતી ને તારે હારી લાગતી હતી માસૂમ હોય ને એવી અત્યારે આપણે બધા એના ઘર માસૂમ લાગીએ છીએ સ્થિર પાણી ઊંડા ઘણા આ કોકે પાડ્યું છે હો ખબર નહીં કોણે પાડ્યું છે તમે વિચારી શકો કોણે પાડ્યું બધું પડે પડે કરે છે શું છે પોપકોર્ન ઢોળાયા કોણે પાડ્યું પોપકોર્ન જે રહ્યા ને વધારે ફૂટ્યા હશે ગરમીના એટલે ફૂટીને સીધા બહાર આવ્યા ના હાથ દજાડે છે ને બહાર આવ્યા હા હાથ દજાઈ ગયા ને ઘર હા એટલે ગરમીના પોપકોર્ન ફૂટીને બહાર આવ્યા જો તમે પોપકોર્ન એવું છે. તો હવે હું કરીએ એ ફૂટીને ખોના બહાર તો આવ્યા બસો એવું તારે ખાવા ચલો ખાલી મૂક્યું છે શક્કરપારા એના બીજા ડબ્બામાં હતા પોપકોર્ન એ બીજા ડબ્બામાં બોલો ખોના તો બસો કરે વેરા કોણે વેર્યા કેમેરામેન કોણ છે કોણ નામ મારી ના મેં નહીં ઢોર્યા બીજા કોકે જ ઢોર્યા છો બીજા કોકે જ ઢોર્યા છો ઈ સસી કરસ જે હશે એ ચોર હું ઘરનો ડબ્બો લેવા જઈ તેને બાજુથી પડી ગયો ડબ્બો તે ફૂઈ મેળવાના કે હું આ દરવાનું દૂધ બનાવતી હતી બધા પીવા બરાબર છોકરો ચમ ભરે છે ખાવા માટે એના છે એના છે કે એને ખાવાના છે એટલે એક એક ભર બબુ રાત્રે ના કરો કાલે કાલે ખાજો હો. બધું મીઠું ભરે છે